નમસ્કાર, વાયએનએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંસદ સભ્ય અને ધારાસભ્યોની સંકલન બેઠકમાં માંજલપુરના ધારાસભ્ય દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંસદ સભ્ય અને ધારાસભ્યોની મળેલી સંકલનની બેઠકમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્યએ ધારદાર રજૂઆત કરી। શહેરમાં વેચાતા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થના મામલે ફરી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે ધારદાર રજૂઆત કરતા કહ્યું કે જે મરચું પાવડર હોલસેલમાં ₹800 થી 350માં મળે છે તે 100 થી 120 રૂપિયામાં વેચાય છે। ભેળસેળ ચોખ્ખી દેખાય છે, ત્યારે આવા ભેળસેળ કરનારાઓ અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંસદ સભ્ય અને ધારાસભ્યોની મળેલી સંકલનની બેઠકમાં માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચનારાઓ તત્વો સામે કાર્યવાહી કરવાની ફરી તાકીદ સાથે કહ્યું હતું કે ભેળસેળમાં જેમને પકડ્યા છે એને ન સારી વાત છે, જેમ કે પકડાયા છે દુકાનો પણ સીઝ કરી છે તેમને કહ્યું હતું કે મરચા જેવી વસ્તુ જે હોલસેલમાં 300 થી 350માં વેચાય છે એ 100 થી 120માં કેવી રીતે મળે છે। આ મરચું પાવડરનો ઉપયોગ ફેરિયાવાળા, પાપડીવાળા, વેફર્સવાળા કરે છે, તેવી જ રીતે મરી પાવડરનો પણ 600 થી 650 રૂપિયા હોલસેલમાં મળે છે। તે ઉપવાસ માટે ઉપયોગમાં લેવાતા રાજગરા, સિંગોડા, મોરિયા વગેરેના લોટ ₹100 થી 150માં હોલસેલમાં મળે છે, તે ₹50માં વેચાય છે। તેના પર પણ ધ્યાન આપવાની રજૂઆત કરી હતી। આ ઉપરાંત તેલની 3-4 દુકાનોવાળા વારંવાર ભેળસેળમાં પકડાયા છે, ત્યારે કોર્પોરેશન, પોલીસ કમિશનર અને કલેક્ટર ત્રણેય મિટિંગ કરી ભેળસેળ કરી છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી રજૂઆત પણ કરી હતી। આજે કોર્પોરેશનની જે સંકલન હતી એમાં જે મારા પ્રશ્નો હતા, ખાસ માંજલપુર વિસ્તારના, એમાં એક તો પાણીની પાઇપો નથી એ લાવવા માટેનો પ્રશ્ન હતો, બીજું દબાણ પોદાર સ્કૂલ અને હાઈ ટેન્શન લાઇન એ બી ટૂંકમાં ખોલી જશે, ત્રીજું માનેજા જ્યાં ટેન્ડર પાસ થઈ ગયું છે રસ્તાનું એ રોડ બી દબાણ છે હટાવવાનું, એબીબી કંપનીનું, એવા અનેક કામોની વાત થઈ। ખાસ જે મારો છે પ્રશ્ન એ વડોદરા શહેરમાં મોટા મોટા તંબુ લાગીને બૂટ છે, કપડાં છે, આ બધું વેચાય છે। આજે કમિશનર શ્રી સાથે વાત થઈ કે આવી કોઈ પરવાનગી આપો છો, તો આવી કોઈ પરવાનગી આપવામાં નથી આવતી, છતાંય આ મોટા પાયે ધંધો ચાલી રહ્યો છે। આજે તમારે એટલે સુધી કહેવું પડ્યું કે આ જયસ્વાલ જે વર્ષોથી આ દબાણનું કરે છે, પણ દબાણ હટાવે છે ને દબાણ થઈ જાય છે બીજે દાડે, આવા અધિકારીને કાઢવો જોઈએ હવે। કારણ કે કેટલી વાર અમે ચર્ચા કરી, આજે બહારના લોકો નવો માલ લઈને વેચે, શુક્રવારીમાં નવો માલ વેચાય છે, શુક્રવારીમાં જૂનો માલ વેચાતો હોય, આ બધી ચર્ચાઓ થઈ છે ને બધા ધારાસભ્ય, સાંસદે બી આ વાતને ટેકો આપેલું છે। ખાસ કરીને જે મારી ભેળસેળની વાત ચાલે છે એમાં ભેળસેળમાં જે બી લોકોને પકડેલા એ બહુ સારી બાબત છે, પકડવા જોઈએ, એ લોકોની દુકાનો બી સીઝ કરવાની વાત છે। પણ મેં આજે એ બી કીધું છે, જે આરોગ્ય અધિકારી છે એને મેં તાકીદ કરી છે કે તમે એટલું ના જુઓ, ખાલી આ તો દબાણ, આ ભેળસેળ તો ચોખ્ખું દેખાઈ જાય છે। કારણ કે મરચાં જેવી વસ્તુ હોલસેલમાં જે મરચાં 250-300 રૂપિયામાં મળે એ મરચાંનો પાવડર 100 ને 120 રૂપિયામાં બજારમાં વેચાય છે। અને એ ખાસ કરીને ફેરિયાઓ જે પેલા આપણે વેફરવાળા કે પછી આ પેલી પાપડીવાળા, આ બધા મીઠું, આ બધું 100-120 રૂપિયાનું જે ઓરિજિનલ હોલસેલ જો આપણે 300-350માં વેચાતું હોય તો તમે 100-120 રૂપિયામાં પાવડર કેવી રીતે વેચો? એવી રીતે મરીની વાત છે કે મરી 600-650 રૂપિયે હોલસેલ, તમારે મણ 2 મણ જોઈતી હોય તો 600-650 રૂપિયા, મરીનો પાવડર 250-300માં વેચાય। આવી બધી વસ્તુ છે જે રાજગરો કે જે લોકો ઉપવાસ કરે છે, શ્રાવણ મહિનામાં લાખો લોકોએ ઉપવાસ કર્યા, બહેનો 11સમાં ખાસ ઉપવાસ કરે છે, રાજગરા હોય કે સિંગોડાનો લોટ હોય કે મોરિયાનો, આ બધું 100-180 રૂપિયામાં હોલસેલ વેચાય છે। પછી બજારમાં વેપારી વેચે તો એ 25-30 રૂપિયા નફો લે। એ પાવડર, એનો જે પાવડર એટલે લોટ 50 રૂપિયા કિલો વેચાય છે। આ બધા ઉપર ધ્યાન આપો, લોકોના આરોગ્ય સાથે છેડા થાય છે।
લોકો કઈ જગ્યાએ આવું ચાલી રહ્યું છે? આ કયો વિસ્તાર છે? કોઈ particular? વિસ્તાર નહીં, દુકાનોમાં મળે છે. આપણે જે મોટા મોટા એ છે એમાં મળે છે. તો આ બધું ધ્યાન રાખીને પકડવું પડશે. કારણ કે બીજું તેલવાળા વારંવાર 3-4 દુકાનો એવી છે કે વારંવાર પકડાય છે, વારંવાર ભેળસેળમાં પકડાય છે. પછી અમારે બોલવાનો શું અર્થ છે? લોકો લેવાતા ઠોસ એવું થઈ રહ્યું છે. એટલે મેં આજે એમને સૂચન કર્યું છે, તમે પોલીસ કમિશનર ને કલેક્ટર, કારણ કે જિલ્લો કલેક્ટરને લાગે છે, ફૂડ અને ફૂડ વિભાગ જે છે એ કલેક્ટરની અંદરમાં છે, ખબર છે ને? હા, તો તમે તઈને ભેગા થઈને મિટિંગ કરો ને આવા લોકો જે બી કરે છે ભેળસેળ, જે કાયમી ભેળસેળ કરે છે, જે દરરોજના હજારો ડબ્બા વેચે છે, આ લોકોને પકડો. હવે એક સવાલ એ છે કે જે પાઇપલાઇન નાખવાનો જે મામલો છે આજવાદી નિમેટા, વેલજી રતન Subscribe now and press the bell icon. Never miss an update.